સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 24 કલાકથી આગ બેકાબુ. વેપારીઓને 500 કરોડથી વધુના નુકસાનનો અંદાજ. આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની ભારે જહેમત. ₹2 લાખની લાંચ લેતા એએસઆઈ ઝડપાયા ગાંધીનગરમાં. નાણાકીય ગેરરીતિની અરજીને લઈ તપાસમાં હેરાન ન કરવા સેક્ટર 7ના એએસઆઈ અશોક ચૌધરીએ માંગી હતી લાંચ. કમળાના નવા 8 કેસ નોંધાયા આણંદના ધર્મજમાં. 4 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ. રબારીવાસ અને નવાપુરા વિસ્તારનું પાણી બિન પીવા લાયક જાહેર. અડતાલીસ કલાક બાદ પણ પુણે દુષ્કર્મ કાંડનો આરોપી ફરાર. સરકારી બસમાં મહિલા સાથે દુષ્કર્મની ઘટનાથી વિપક્ષનો વિરોધ. ડેપો મેનેજર સહિત 23 સુરક્ષા ગાર્ડ સસ્પેન્ડ. તમિલનાડુ બાદ ભાષા વિવાદમાં હવે પંજાબની એન્ટ્રી. ધોરણ 10ની પરીક્ષાના નવા મોડેલમાં પંજાબીને મુખ્ય ભાષા ન બનાવવા પર પંજાબ સરકારે ખોલ્યો મોરચો.